फाइनली मित्रों में आज क्या जઈએ છે કૌશિકભાઈ? સ્વાગત તો કરો હમારા. કંબોઈમાં ગૌશાળા આવેલી છે, ત્યાં અમારે 1000 કિલો તરબૂચનો ટાર્ગેટ છે, ત્યાં આજે અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છે. ભગવાન તેરા ભલા કરે. હા, તો જે પણ મિત્રોએ મને સપોર્ટ કર્યો છે 1000 કિલો તરબૂચમાં, હું એમનો દિલથી આભાર માનું છું. અને આવી જ રીતે તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. ગાડીમાં બેસી ગયા છે ને અમે જઈશું કંબોઈ ગૌશાળાની અંદર. કૌશિકભાઈ સેવા પ્રેમી એવા ગાડીમાં પડતા પેલતા સુઈ ગયા છે. જુઓ તમે, ક્યાં ગુંડા બનેગા રે તું? સેવા કરવાનો હરખ છે, પણ એટલો હરખ તેમને ઊંઘવાનો છે. અમારા જયભાઈ બધા સાથે જ છે. જયભાઈ કૌશિકભાઈ ગણે છે કે કેટલા જણા છે. નાસ્તામાં દાબેલી આવી ગઈ છે, બધા મિત્રો નાસ્તો કરે છે. તમે મિત્રો નાસ્તો કરવાની મજા આવી એટલે કૌશિકભાઈ તો બીજી વાર મગાઈ ભેળ તમે જોઈ શકો છો. આ હા હા, કેવો ટેસ્ટ છે કૌશિકભાઈ? એક નંબર ભાઈ. વાહ ભાઈ મજા આયા. તો કંબોઈ અમે આવી ગયા હતા ગૌશાળામાં જવા માટે તરબૂચ ખાવા માટે, પણ ત્યાં હજુ તરબૂચનો ટેમ્પો આવ્યો નતો. એટલે બધા મિત્રો અહીંયા પુલ ઉપર અમે આવી ગયા છે ફોટા પડાવવા માટે. તો यार शुरू करते हैं. खत्म, बाय बाय, टाटा. ये बाबूराव का स्टाइल है. કંબોઈની ગૌશાળામાં તો મિત્રો અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અમે જેની રાહ જોતા હતા એ ટેમ્પો હવે આવી ગયો છે તરબૂચનો. કૌશિકભાઈ તમને કહેશે બે શબ્દ. આજે અમને એ વાતની ખુશી છે કે આજે અમારા 1000 કિલો તરબૂચ પૂર્ણ થવા જઈ રહ્યા છે. શાબાશ બેટા, બહુત બઢિયા. આપ જેણે સૌ મને સપોર્ટ કર્યો છે એને હું દિલથી આભાર માનું છું. ને આવી જ રીતે તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ને આવી જ રીતે અમારા નવા ચેલેન્જો લાવતા રહેજો. बहुत अच्छा लगेगा. ફાઇનલી અમે કંબોઈ ગૌશાળામાં તો આવી ગયા, પણ ગૌશાળામાં ગાયો એટલે દેખાતી નથી. એટલે હવે અમે ડિસાઈડ કરીએ છીએ કે કઈ બાજુ જવો. બીજી ગૌશાળાનું અમે વિચારીએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો, બધા મિત્રો વાતો કરે છે કે આપણે કઈ ગૌશાળામાં જવું હોય. देखा आपने लापरवाही का नतीजा है. મિત્રો મને એવું લાગે છે કદાચ એરા પાટણ આનાવાળા હરિયમ ગૌશાળામાં હવે જઈશું અમે. હા, તમે જોઈ શકો છો મિત્રો, ફાઇનલી અમે ગૌશાળામાં આવી ગયા, પણ ગાયોને એવું કઈ દેખાતું નતું. અને અમારો તરબૂચનો ભરેલો ટેમ્પો वाह क्या सीन है. પણ હાજર જ છે. આ છે અમારા કૌશિકભાઈ. આગળ આનાવાળા ગૌશાળામાં જઈશું મિત્રો. इस सज्जन को क्या तकलीफ है भाई? खत्म. ગૌશાળામાં જઈએ છીએ તો અમારી સાથે જયભાઈ પણ આવે જ છે. તમે જોઈ શકો છો, એ પણ અમને સાથ સહકાર આપે જ છે મિત્રો સેવાની અંદર. મિત્રો તમે જોઈ શકો છો તરબૂચનો ટેમ્પો ભરેલો છે અને અમે હરિયમ ગૌશાળા આનાવાળા આવી ગયા છીએ. કૌશિકભાઈ ઉતરે છે અને આ છે હરિયમ ગૌશાળા. ફાઇનલી મિત્રો અમે ફરી એકવાર આનાવાડાની ગૌશાળામાં આવી ગયા છીએ. મિત્રો ગૌશાળાની અંદર ટેમ્પો જઈ રહ્યો છે, અંદર તરબૂચ ભરેલા છે. બધા મિત્રો બહુ સાથ અને સહકાર આપે છે. મિત્રો સેવાની અંદર બહુ સારું એવું કાર્ય કરે છે અમારા કૌશિકભાઈ. સેવા કરે તમે ગાય જોઈ શકો છો મિત્રો. આ એક એવી ગૌશાળા છે જ્યાં દુઃખિત પીડિત ગાયોને અહીંયા સેવા આપવામાં આવે છે અને સારું એવું કામ થાય છે. આ જગ્યા ઉપર ગાયો કેમ નથી, પણ ના એવું નથી હોતું મિત્રો. અહીંયા અમારે તરબૂચ ખાલી કરવાના છે. તમે બ્લોગની અંદર જોઈ શકો છો મિત્રો, બધા મિત્રો સારા એવા ઉલ્લાસથી તરબૂચને ફોડી રહ્યા છે અને સામેથી આવશે ગાયો. તમે જુઓ મિત્રો, પૂરા 700 કિલો તરબૂચ છે મિત્રો. કૌશિકભાઈનો ટાર્ગેટ હતો કે આપણે 1000 કિલો તરબૂચ એક મહિનાની અંદર ખવડાવવાના છે અને આજે આ ટાર્ગેટ પૂર્ણ થઈ રહ્યો છે મિત્રો. થોડી વારમાં તો આખામાં તરબૂચ થઈ ગયા છે. બધા મિત્રો સારી એવી ફરજ બજાવી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો. જો મિત્રો ધ્રુવભાઈ છે, જસભાઈ છે, દર્શનભાઈ છે, આ બાજુ કૌશિકભાઈ છે સેવા પ્રેમી,
તમે જોઈ શકો છો નીલભાઈ છે, જયભાઈ છે, સારું એવું કામ કરી રહ્યા છે સેવામાં અને સારો એવો સાથ સહકાર આપણને આવે છે. चलो स्टार्ट. अरे वाह, जोरदार. ओम जय गौ माता की. અરે વાહ, કૌશિકભાઈ ખૂબ જ સારી એવી સેવાનું કાર્ય કરી રહ્યા છે મિત્રો. તમે એમને સાથ સહકાર આપો એટલે આવા ને આવા ચેલેન્જિંગ વિડીયો આવતા રહે. છો અહીંયા ખાલી હરિઓમ ગૌશાળાની અંદર કેટલી ગાયો છે દુઃખિત પીડિત બધી એક સાથે આવી રહી છે મિત્રો. ખૂબ જ હરખુલ્લાસ છે કારણ કે હવે તરબૂચ પર બધી ગાયો જવાની છે. જોઈ શકો છો મિત્રો બધી ગાયો તરબૂચ ખાય છે અને અમે હવે થોડા તરબૂચ હજુ વધ્યા છે એટલે મિત્રો અમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ હવે તરબૂચ ખવડાવવા માટે. તમે બ્લોગમાં બન્યા રહેજો. જોઈ શકો છો ઘણી બધી ગાયો દુઃખિત અને પીડિત હોય છે હરિઓમ ગૌશાળાની અંદર. કૌશિકભાઈને આજે બહુ જ ખુશી છે કારણ કે એમનો 1000 કિલો તરબૂચ ખવડાવવાનો ટાર્ગેટ આજે પૂર્ણ થઈ રહ્યો છે. કૌશિકભાઈ તમને કેવું લાગી રહ્યું છે? મને એકદમ ખુશી આજે લાગી રહી છે અને બધા ભાઈઓએ મને સપોર્ટ કર્યો છે. અને જ્યારથી મેં સેવાનું કામ ચાલુ કર્યું છે ને આ સુમનભાઈ આજ સુધી મારી સાથે ને સાથે છે. મારા વિડીયો શૂટ કરે છે, ફોટો શૂટ કરે છે અને વિડીયો એડિટ પણ કરે છે અને સારું એવું કામ પણ કરી રહ્યા છે મારી સાથે. તરબૂચ ફોડવાનું કામ ચાલુ છે. નીલભાઈ, કૌશિકભાઈ, જસભાઈ, જયભાઈ, દર્શનભાઈ, ધ્રુવભાઈ બધા મિત્રો સારો એવો સહકાર આપી રહ્યા છે મિત્રો. ગરમીમાં તમે જોઈ શકો છો હજુ એમના મોઢા ઉપર એવું લાગી જ નહીં રહ્યું કે એમને થાક લાગ્યો હોય. સવારના મિત્રો નીકળે છે. હવે અમારું કામ પૂર્ણ થયું છે. મિત્રો આવીને આવી સેવા કૌશિકભાઈ કરતા રહેશે અને તમે બ્લોગ જોતા રહેજો અને એમને સાથ સહકાર આપવાનો ભૂલતા નહીં મિત્રો. તમે જુઓ જયભાઈ અને કૌશિકભાઈ એકબીજાના સાથ સહકાર કેવું સારું એવું કામ કરી રહ્યા છે તડકાની અંદર. અરે વાહ, ઉડાડો ઓછું તો મજા આવે ભાઈ. હા મિત્રો આજે તો બધા મિત્રો સારી એવી સેવા કરી છો. કૌશિકભાઈની સારી એવી ટીમ છે મિત્રો. બધા સાથ સહકાર આપે છે. તમે પણ મિત્રો સાથ સહકાર આપો અને સપોર્ટ કરો કૌશિકભાઈને કે આવીને આવી સેવા કરતા રહે, આવા નવા ટાર્ગેટ પૂરા કરતા રહે. તો મિત્રો આપણે બધા મિત્રોને પૂછીશું કે તમને કેવું રહ્યું કાર્ય કરીને. કૌશિકભાઈ તમને કેવું રહ્યું? બસ એકદમ મજા. ઓકે દર્શનભાઈ તમને કેવું રહ્યું તમે કહેશો થોડું? કૌશિકભાઈ આવીને આવી સેવા કરતા રહે હા અને અમને થોડોક સપોર્ટ કરવાનો મોકો આલે. હા બરોબર. તો જયભાઈ તમે પણ બે શબ્દ કહો. ખૂબ આનંદ આવી ગયો છે. ગૌશાળામાં ગૌ માતા માટે અમે ખૂબ સેવા કરી છે. આજે ખૂબ આનંદ આવી રહ્યો છે અને હું પબ્લિકને બી કહું છું કે આવીને આવી તમે બી સેવા કરો. અમારા વિડીયો બ્લોગ જોઈ સબસ્ક્રાઇબ કરજો કૌશિકભાઈને યુટ્યુબ ચેનલને સેવા પ્રેમી. હા મિત્રો જયભાઈને તો ખૂબ જ મજા આવી છે પણ આપણે ધ્રુવભાઈને પૂછીએ કે તમને કેવું રહ્યું ભૈયા? अरे कहना क्या चाहते हो? इस सज्जन હવે નીલભાઈને ક્યાંક ખોવાઈ ગયું એવું લાગે મને. કદાચ થાકીને થોડા આગળ જતા રહે પણ એમને આપણે રિવ્યુ તો થોડું લેવું જ પડશે એમનું. તમે જુઓ મિત્રો નીલભાઈ તમે પણ બે શબ્દ કહેશો પબ્લિકને. તમે જુઓ મિત્રો ને કેવું રહ્યું? બહુ સરસ મજા આવી ગઈ આજ ગાયોને ખવડાવીને. અરે વાહ વાહ, ટેમ્પાવાળા ભાઈને પણ મિત્રો મજા આવી છે. તમે જોઈ શકો ટેમ્પો જાય છે એકદમ ખાલી કરી દીધું. બધા મિત્રો ખૂબ જ ખુશ છે મિત્રો. ખાધા પીધા વગર મિત્રો સેવાના કાર્યમાં જોડાઈ રહ્યા છે. કૌશિકભાઈ પાળી ઉપર ચડી ગયા, ગાયો આવે રહી વગાડવાની બીક છે એટલે આપણે થોડા સેટા ઉભા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर.
કૌશિકભાઈ ગાયો વચ્ચે ફસાઈ ગયા છે. સેવા પૂરી થઈ ગઈ છે અને હવે બધા મિત્રો અમે જઈશું હવે ઘરે. બધા મિત્રો સારો એવો સાથ સહકાર આપે મિત્રો. તમે પણ આ ચેનલને સેવા પ્રેમી કૌશિકભાઈ પ્રજાપતિને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ઘરે જવા માટે નીકળી ગયા છે. સારા એવા થાકી ગયા પણ છે. ચડતા મિત્રો ધડાધડ બધા ચડી ગયા. તમે જુઓ ખાલી કેવા લટક્યા બાર. આ સેવા કરીને